મધ્ય ગીરના રમણીય વાતાવરણમાં આવેલા પ્રાચીન તીર્થ તુલસીશ્યામ ખાતે શ્રાવણ માસના પાવન પર્વ નિમિત્તે ધાર્મિક માહોલ છવાયો છે। પ્રેસ ક્લબ ઓફ ઉનાના પ્રમુખ અને ઉનાના પત્રકારો દ્વારા 52 ગજની ધજાનું વિધિવત રીતે આરોહણ કરવામાં આવ્યું હતું। સ્કંદ પુરાણમાં ઉલ્લેખિત તીર્થધામનો ઇતિહાસ 480 વર્ષ જૂનો છે, જ્યાં સ્વયંભૂ પ્રગટ થયેલા શ્યામ સુંદર ભગવાનની સ્થાપના દુધાધારી બાપુ નામના સંતે કરી હતી। અહીં ભગવાન શ્રી કૃષ્ણ સાથે રૂક્ષ્મણીજીનું મંદિર અને ગરમ પાણીના કુંડ આવેલા છે, જે કોઈ પણ ઋતુમાં ગરમ પાણી જ આપે છે। આ સ્થળ ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરથી લગભગ 29 કિલોમીટર દૂર જંગલમાં આવેલું છે। અહીં તુલસી વિવાહ અને જન્માષ્ટમી જેવા તહેવારોની ભવ્ય ઉજવણી થાય છે, જેમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી લોકો મોટી સંખ્યામાં આવે છે। ગીરના ગાઢ જંગલોમાં કુદરતના ખોળે બિરાજમાન તુલસીશ્યામ મંદિરની મુલાકાત મનને શાંતિ અને અલૌકિક આનંદ આપે છે। અઠવાડિયા જ્યોત્સનાબેન ઉના પીએમ શ્રી કુમાર શાળાએ હું આસિસ્ટન્ટ ટીચર છું। હવે આ જે તુલસીશ્યામ સ્થળ છે એ તો પૌરાણિક સ્થળ છે। તમે બધા જાણીએ છીએ કે તલ નામના દૈત્યને મારી અને શ્યામ સુંદરે વિજય મેળવ્યો હતો। 5000 વર્ષ પહેલાનો ઇતિહાસ છે। પણ આજે 7 દિવસની અંદર જે 4 અલૌકિક ધજા ચડી છે 52 ગજની, એક જે પોલ ઉભો કરનાર જે ભાઈઓ છે તેને પહેલા શુભેચ્છા આપું છું કે જેને આ પોલ ઉભો કરી અને 52 ગજની ધજા ચડાવવા માટે બધાને પ્રેરણા આપી છે। અને બીજું કે આ ધજા છે, આ ચોથી ધજા છે એ ઉનાના પ્રેસ ક્લબના જયેશભાઈ ગોંધિયા અને એના મિસિસ જે પીપલ્સ બેંકમાં સીઈઓ છે મીનાક્ષીબેન ધોળકિયા એના દ્વારા ચડાવવામાં આવી છે। એટલે આ તકે ઘણા લાભાર્થીઓએ દર્શનાર્થીઓએ લાભ લીધો છે, તો આ બધાને આપણે શુભેચ્છા પાઠવી અને આવો આ તુલસીશ્યામના એક જંગલ વિસ્તારમાં આવેલા સ્થળને આપણે માણીએ। મનુભાઈ બાબુભાઈ રામ, ગામ સંજવાપુર, આપણું આ ઉના તાલુકાનું તુલસીશ્યામ ધામ। અને દર પૂનમે અમે રેગ્યુલર ધજા ચડાવતા, પણ શું હતું કે ધજા આખી ખુલતી નહીં। પછી બધાને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણી ધજા છે તો આખી 52 ગજની ખુલવી જોઈએ। એના માટે ટાવર બનાવ્યો 100 ફૂટનો, અને એમાં ધીરુભાઈ રામ, ભરતભાઈ બલદાણિયા, ઢોકળવા, ધીરુભાઈ રામ ઉના, અને આવી રીતના ટાવર બનાવી અને શું કહેવાય કે દર વખતે અમે જ ચડાવતા। અમને એમ થતું હતું કે હવે આમાં કોઈ ધજા ચડાવવાવાળા દાતા નહીં આપણને મળે, એને બદલે આજે લખાવામાં વારો બુક કરાવવો પડે કે ભાઈ ધજા ચડાવી તો ક્યાં વારો અમારો આવશે। આજે 52 ગજની ધજા દ્વારકાથી અમે મગાવીએ ઓનલાઈન, 3000 રૂપિયાની ધજા આવે। અહીંયા ટ્રસ્ટને બધી વાત કરી અને રેગ્યુલર ધજા બધા ચડાવીએ છીએ, અને એકદમ સહયોગ પણ ટ્રસ્ટનો અમને મળવા મળ્યો। બીજા નંબરમાં કે અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલુ છે તુલસીશ્યામમાં, હજારો યાત્રિકો આવે છે, અને એવું સરસ રળિયામણું ધામ છે। પછી રૂક્ષ્મણી માતાજીનો ડુંગર ઉપર બેઠા છે, તો એ પણ આવી રીતના દૂરથી આપણને મંદિર જોઈ શકાય। આવી રીતના બધા લોકોનું યોગદાન છે, અને એ સહયોગથી આપણે ટાવર ઊભો। આજની ધજા જયેશભાઈ ગોંધિયા, પત્રકાર ઉના, એ લોકોની ધજા હતી। અને બધા લોકો ઘણા મહાનુભાવો આવ્યા, ડાયાભાઈ જાવંદરે આવ્યા, ઈશ્વરભાઈ બંસીદર સ્ટુડિયોમાંથી આવ્યા છે, પછી ભરતભાઈ બલદાણિયા ઢોકળવાથી આવ્યા છે, હા ડોક્ટર માનસેતા સાહેબ આવ્યા છે, ઈશ્વરભાઈ લાખનોત્રા ઉના। આજરોજ અમારે અહીંયા 52 ગજની ધજાનો કાર્યક્રમ તુલસીશ્યામ જે ગીરમાં આવેલું એક પૌરાણિક સ્થાન છે, જે શ્યામ ભગવાનની સ્વયંભૂ પ્રગટેલી જે મૂર્તિ છે, ત્યાં આજે 52 ગજની ધજા, જે અત્યાર સુધીમાં દ્વારકામાં એક જ જગ્યાએ 52 ગજની ધજા ચડતી હતી, પરંતુ હમણાં લગભગ છેલ્લા એકાદ મહિનાથી એક સરસ એવો આપણે મનુભાઈ અમારા સંજવાપુરથી ધીરુભાઈ રામ અને ભરતભાઈ બલદાણિયા એમણે સરસ એવું અહીંયા યોગદાન આપી અને એક સરસ એવું ધજા માટેનો અહીંયા એક પોલ ઉભો કરેલો છે। અને 52 ગજની ધજા જે દ્વારકામાં ચડતી હતી એ હવે પછી તુલસીશ્યામની અંદર સરસ રીતે 52 ગજની ધજા ચડી રહી છે। ત્યારે દરેક લોકો માટે એક આસ્થાનું કેન્દ્ર બનેલું આ તુલસીશ્યામ સેન્ટર અહીંયા હવે ધીરે ધીરે ખૂબ પ્રગતિના પંથે જઈ રહ્યું છે। ત્યારે દરેક લોકો દર્શન કરવા અહીંયા આવે એવી લોકોને અમારી એક અપેક્ષા છે। આજ રોજની જે ધજા હતી, આપણે ઉનાથી જયેશભાઈ ગોંધિયા, દિવ્ય ભાસ્કર પત્રકારના જે સભ્ય છે, એમના તરફથી આજની ધજા હતી, અને એનો લાવો આજે અમે ખૂબ સરસ રીતે લીધો છે। અને આજે 52 ગજની ધજા અત્યારે ચડાવી અને અમે લોકો આજે ખૂબ હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ।